નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલાક મતોની ખરીદી માટે કરોડો રૂપિયા અપાયાના આક્ષેપથી ચકચાર। ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ રદ કરવાની માંગણી કરતી અરજી ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ। 700 ટન સામગ્રી સાથેની ટ્રેન પૂરગ્રસ્ત પંજાબ તરફ રવાના કરતી ગુજરાત સરકાર। ભારત પરનું વિદેશી દેણું આ વર્ષે 10% વધીને ₹64 લાખ કરોડ થયાનો રિપોર્ટ। જામનગર નજીકના સગીરા પરના ગેંગરેપના 4 આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારતી અદાલત અને સગીરાને ₹5 લાખનું વળતર આપવા હુકમ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી સાંસદોના ક્રોસ વોટિંગ પર વિવાદ ઊભો થયો છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને TMC સાંસદે કહ્યું કે મને ખબર પડી કે ભાજપે દરેક વિપક્ષી સાંસદને ખરીદવા માટે 15-20 કરોડ રૂપિયા ખર્ચ્યા છે। તે જ સમયે ભાજપે કહ્યું કે ક્રોસ વોટિંગ વિપક્ષી ગઠબંધનમાં આંતરિક મતભેદો અને તિરાડ દર્શાવે છે। કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કટાક્ષ કરતા કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના કેટલાક સાંસદોનો આભાર જેમણે અંતરાત્માનો અવાજ પર NDA ઉમેદવાર CP રાધાકૃષ્ણનને મત આપ્યો। મંગળવારે યોજાયેલા મતદાનમાં 778માંથી 767 સાંસદોએ મતદાન કર્યું। રાધાકૃષ્ણનને 452 મત મળ્યા અને સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા। 15 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા। NDA ઉમેદવાર રાધાકૃષ્ણને INDIA ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 મતોના માર્જિનથી હરાવ્યા। ચૂંટણીમાં NDAના પક્ષમાં ઓછામાં ઓછા 14 વિપક્ષી સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની અટકળો છે। વાસ્તવમાં NDA પાસે 727 સાંસદો હતા। YSR કોંગ્રેસના 11 સાંસદોએ રાધાકૃષ્ણનને ટેકો આપ્યો હતો। તેમણે એક સાથે ઉમેરવાથી ફક્ત 438 મત મળે છે, પરંતુ રાધાકૃષ્ણનને 14 વધુ મત એટલે કે 452 મત મળ્યા। એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા મેચ સામે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીનું અર્જન્ટ લિસ્ટિંગ કરવાનો સર્વોચ્ચ અદાલતે ઇનકાર કરી દીધો હતો। આ અરજીમાં જસ્ટિસ JK મહેશ્વરીની ખંડપીઠ સમક્ષ ભારત અને પાકિસ્તાનના મેચ રદ કરાવવા માંગણી થઈ હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમાં અર્જન્ટ હિયરિંગની જરૂર શું છે। રવિવારે જ મેચ છે, ભલે તે રમાય, આમ કહીને સર્વોચ્ચ અદાલતે મેચ સામે કોઈ સ્ટે નહીં આપે તેવું જણાવી દીધું હતું। અરજદારે તેમની માંગણી પર શુક્રવારે જ સુપ્રીમ કોર્ટ વિચારણા કરે તેવું જણાવ્યું હતું। એક કાનૂનના વિદ્યાર્થી ઉર્વશી જૈને એવી દલીલ કરી હતી કે પહેલગામ હુમલામાં જે રીતે નિર્દોષ ભારતીયોની હત્યા કરાઈ અને જે રીતે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું, તેથી ભારતની પ્રતિષ્ઠા અને લોકોની લાગણી બંને એમ કહે છે કે પાકિસ્તાન સામે આપણે રમવું જોઈએ નહીં। ક્રિકેટ મેચ એ બે દેશો વચ્ચે એકલાસ અને મિત્રતા લાવે છે, પરંતુ પાકિસ્તાન સામેના મેચ અલગ બાબત છે। આપણા નિર્દોષ લોકો માર્યા જાય છે અને સૈનિકોનો પણ ભોગ લેવાય છે। જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે અર્જન્ટ હિયરિંગ કરવા માંગતા નથી અને તેથી મેચ તેના શેડ્યુલ મુજબ રમાઈ શકે છે। પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવ સર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાનો ધર્મ નિભાવ્યો છે। ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી છે। આજે ગુરુવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી 700 ટનથી વધુ રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલી ઝંડી આપી હતી। સાથે જ 5 કરોડનું પૂર રાહતનો ચેક પણ આપ્યો છે। આ પૂરગ્રસ્ત રાહત સામગ્રીમાં મુખ્યત્વે ખાદ્ય સામગ્રીના પેકેટ્સ, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે પૂરથી પ્રભાવિત હજારો પરિવારો માટે અત્યંત જરૂરી છે। ગુજરાતની આ પહેલ અન્ય રાજ્યો પ્રત્યેની તેની સંવેદનશીલતા અને ભાઈચારાની ભાવના દર્શાવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી ત્યારે મંત્રીમંડળના અન્ય સાથી મંત્રીઓ પણ હાજર રહ્યા હતા। એક બાજુ સરકાર $5 ટ્રિલિયન અને વિકસિત ભારતના સપના જુએ છે, સામે પક્ષે ચોંકાવનારી વાસ્તવિકતા એ છે કે દેશ પર અધધ 64 લાખ કરોડનું વિદેશી દેણું છે। એવું નથી કે ઉધારી કે દેવું માત્ર આમ આદમી પર જ હોય છે, મોટી મોટી કંપનીઓથી માંડીને સરકાર પર કરજ હોય છે। ભારત સરકારનું કુલ વિદેશી કરજ નાણાકીય વર્ષ 2025માં 10%થી વધીને 64 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે। ખરેખર તો નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધીમાં ભારતનું વિદેશી કરજ 10%થી વધીને $730 અબજ થી વધી ગયું છે। જો કે ડેટ GDP રેશિયોમાં 60 બેઝિસ પોઈન્ટ્સની વૃદ્ધિ થઈ છે। આમાં મજબૂત વિદેશી મુદ્રા ભંડાર રાહત આપે છે, જ્યારે સરકારે વર્તમાન લોન સ્ટેટસને મામૂલી બતાવ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગેંગરેપનો ચુકાદો, અકસ્માત, એસ્ટેટ શાખાની કાર્યવાહી અને માટી કળશ યાત્રા। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે, અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025।
જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ. જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય. 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, સીસીટીવી કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રિ ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના શેખપાટ પંથકમાં આજથી 3 વર્ષ પહેલા એક સગીરા સાથે ગેંગરેપ થયો હતો. આ ગેંગરેપમાં સંડોવાયેલા શખ્સો પૈકી 4 શખ્સોને સ્થાનિક અદાલતે સજા અને દંડ ફટકાર્યા છે. આ મામલામાં ફરિયાદી વતી રોકાયેલા વકીલ ધર્મેશ ગોંડલિયાએ જણાવ્યું છે કે આ પ્રકરણના 9 આરોપીઓ પૈકી 4 આરોપીઓને અદાલતે તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા જાહેર કરી છે. આરોપીઓના નામ હરપાલસિંહ અજીતસિંહ જાડેજા, કમલેશ ઉર્ફે કવો પટેલ, બાબભા ઉર્ફે ભીખુબા જાડેજા અને મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સગીરાને અલગ અલગ સ્થળે લઈ જઈને તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી પણ થઈ હતી. બાદમાં આ તરુણીએ બાળકને પણ જન્મ આપ્યો હતો. આ કેસના ચુકાદામાં સગીરાને ₹5 લાખનું વળતર આપવાનો પણ હુકમ થયો છે. આ સમગ્ર મામલા અંગે સગીરાની ફરિયાદી માતાના વકીલ ધર્મેશ ગોંડલિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગરમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા એક પંચકોશી એનો જે બનાવ હતો એ બનાવનું આજે જજમેન્ટ આપેલ છે. એ બનાવ પંચકોશી એમાં નોંધાયેલો હતો. એમાં એક ગ્રામ્ય વિસ્તારની સગીરભાઈની દીકરી ઉપર આશરે 9 જેટલા શખ્સોએ વારાફરતી રીતે તેઓને ગેરકાયદેસર રીતે શરીર સંબંધો બાંધી અને તેઓને ગર્ભધારણ થયેલ હતી અને તેઓ બાળકોનો જન્મ આપેલો હતો. એ ગુનાની તપાસ સંપૂર્ણપણે કરી તમામ શખ્સોની ધરપકડ કરી અને નામદાર કોર્ટ, સ્પેશિયલ કોર્ટ, પોસ્કો કોર્ટમાં ચાર્જશીટ રજૂ થતા તે કેસ નામદાર કોર્ટમાં ચાલવા ઉપર આવતો, જેમાં સરકારી વકીલ શ્રી મુકેશભાઈ જાની સાહેબ દ્વારા આશરે 6 સાહેદોની જુબાની લેવામાં આવેલ તેમજ દસ્તાવેજી પુરાવા લિસ્ટ આશરે 79 દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજૂ કરેલ. જેમાં અગત્યની જે સોગંદ ઉપર જુબાની જે ભોગ બનનાર દીકરીની જે પોલીસ સાથેનું જે નિવેદન હતું તેમજ નામદાર જજ સાહેબનું જે CRPC 164નું નિવેદન
તેમજ મેડિકલ હસ્તક જે હિસ્ટ્રી આપેલી હતી એ હિસ્ટ્રી અને તેઓની સરતપાસ તે સંપૂર્ણપણે એ ગુના માટે શખ્સો સાબિત થયા છે। ત્યારબાદ જે ડૉક્ટર સાહેબની જુબાની, તપાસ કરનાર અમલદારની જુબાની, સરકારી પંચોની જુબાની, ફરિયાદીની જે જુબાની, જે તેઓની માતા હતી, તમામની જુબાનીને ફરિયાદને સમર્થન મળી। તે સમર્થનમાં રૂપી આજ રોજ એમાંથી 9 આરોપી પૈકીમાંથી 4 આરોપીને, જેવાનું નામ છે હરપાલસિંહ અજીતસિંહ જાડેજા, કમલેશ ઉર્ફે કવા પટેલ, બાબા ઉર્ફે ભીખુભા જાડેજા, મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, આ ચારેય આરોપીઓને પોસ્કોની કલમ 4 હેઠળ 10 વર્ષની સજા અને 10,000નો દંડ અને પોસ્કો 6 હેઠળ 20 વર્ષની સજા અને 5,000નો દંડ આપ્યો છે અને ભોગ બનનાર સગીરવય દીકરીને વળતર રૂપે 5 લાખનો હુકમ કરવામાં આવેલ છે। ભોગ બનનાર દીકરી તથા ફરિયાદી તેની માતા તરફે અમો ધર્મેશ એચ ગોંડલિયા તથા અમારી ટીમ રવિરાજસિંહ જાડેજા અને અનિતા રામવાણી રોકાયેલા હતા અને સરકાર તરફે શ્રી મુકેશભાઈ જાની રોકાઈ અને અમે બધાએ સાથે ભોગ બનનારને વળતર મળે અને ભોગ બનનારને ન્યાય મળે તે હેતુ પર મહેનત કરી અને સફળતા મેળવેલ છે। જામનગરમાં લાલપુર બાયપાસ અને કાલાવડ બાયપાસ વચ્ચેના રસ્તા પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે। આ હાઈવે પર એક બોલેરો માલવાહક ગાડીમાં પંચર પડેલું હોવાથી આ વાહન રસ્તાની સાઈડમાં ઊભું રાખવામાં આવ્યું હતું। તે દરમિયાન કાલાવડ બાયપાસથી લાલપુર બાયપાસ તરફ આવતા એક બાઇક ચાલકે પોતાની બાઇક આ બોલેરો વાહન પાછળ ઘુસાડી દીધી હતી। આ અકસ્માતને કારણે બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી આ ઈજાગ્રસ્ત બાઇક ચાલકને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તાકીદની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે। આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અકસ્માત સ્થળ આસપાસ જામ થયેલો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને અકસ્માતના આ બનાવની નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ વધુ એક વખત જીજી હોસ્પિટલના સામેના ભાગમાં આવેલી દુકાનો આસપાસ દબાણો હટાવવાની કામગીરી કરી છે। અત્રે નોંધનીય છે કે થોડા સમયના અંતરે આ વિસ્તારમાં ઘણા દુકાનદારો જાહેર રોડ પર હંગામી દબાણો કરી લે છે। ભૂતકાળમાં મેયર સહિતના પદાધિકારીઓએ પણ અહીં દબાણો હટાવવા આગેવાની લીધી હતી। આમ છતાં ઘણા દુકાનદારો અહીં અમુક સમય બાદ હંગામી દબાણો કરી લેતા હોય છે, જેને કારણે દુકાનોમાં આવતા ગ્રાહકો અને આ ધમધમતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ પરેશાનીઓનો સામનો કરવો પડે છે। એસ્ટેટ શાખાએ અહીં વધુ એક વખત કામગીરી કરીને ટ્રાફિકને અડચણરૂપ થતી હોય તેવી ટેબલ સહિતની ચીજવસ્તુઓ કોર્પોરેશનના ટ્રેક્ટરમાં ભરી લીધી છે। જો કે આ બાબત કાયમી ઉપાય નથી, કારણ કે આ વિસ્તારમાં દબાણ રોજિંદી બાબત બની ગઈ છે। અત્રે નોંધનીય છે કે આ દુકાનો અહીંથી હટાવીને પાછળ લઈ જવાની કોર્પોરેશનની વર્ષો જૂની યોજના છે, પરંતુ કોર્પોરેશન આ બાબતમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું હોય વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। અખિલ ભારતીય યાદવ મહાસભાના ઉપક્રમે આહિર સમાજ દ્વારા રીઝાંગલા માટી કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જામનગર ખાતે આ કળશ યાત્રાના સંયોજક તરીકે લીરીબેન માડમ નેતૃત્વ કરી રહ્યા છે। આ કળશ યાત્રા જામનગરમાં સોહમનગર આહિર સમાજ ખાતે પહોંચી ત્યારે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, પૂર્વ ડેપ્યુટી મેયર પ્રવીણભાઈ માડમ, પૂર્વ ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમૂર અને કોર્પોરેટર મેરામણભાઈ ભાટુ સહિતના સ્થાનિક આહિર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કળશ યાત્રાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આહિર સમાજના 114 જવાનોએ ચાઇનીઝ સૈનિકો સામેની લડાઈમાં યશગાથા કાયમ કરી છે। આ યશગાથાને લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયાસના ભાગરૂપે તથા ભારતીય સૈન્યમાં આહિર રેજિમેન્ટની માંગણી સાથે આ કળશ યાત્રા યોજવામાં આવી છે। આ સમગ્ર ઉત્સવ અંગે લીરીબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે। આ યાત્રાનો ઉદ્દેશ્ય ભારત માટે, મા ભૌમ માટે હંમેશા આહિર કુળ અને અન્ય સમાજ પણ કુરબાન જ રહે છે, પણ આપણી જે આ ગાથાઓ છે, જે આપણી વીરતાઓની ગાથાઓ છે, આ બલિદાનોની ગાથાઓ છે, એ ઇતિહાસ ક્યાંય દટાઈ ના જાય, એક તો એ ઉદ્દેશ્ય છે। એટલે ઘરે ઘરે આ ગાથાઓને દઈએ। વીર આહિરો 114 આહિરો જ્યારે ચીન સાથે વિશ્વ યુદ્ધની દરમિયાન 3000 ચીનીઓને એક આહિરોએ 10 ને માર્યા। આવી વીરતાઓ, આવા પરાક્રમો જે આહિર કુળ છે એ સદા માં ભૌમ, માં ભારતી કાજ અને ધર્મ કાજે સદાય અગ્રેસર રહ્યું છે। આ વિશ્વને મેસેજ આપવા માટે આ યાત્રા કરી રહ્યા છે। આ યાત્રાની સાથે સાથે ગીતાજીના શ્લોકો અને વૃક્ષારોપણના કાર્યક્રમ થઈ રહ્યા છે। આહિર સમાજ હંમેશા 4 કાર્યની અંદર અગ્રેસર રહે છે। એક તો માં ભારતની સંસ્કૃતિને ઉજાગર કરવાનું, બીજું કાર્ય હોય તો ગીતાજી, ઘરે ઘરે ગીતાજીના જ્ઞાનનો પ્રચાર કરીને આત્મબળ વધારવાનું, ત્રીજું કાર્ય હોય
તો મા ભારતીની સેવા કરવાનું, અને ચોથું કાર્ય હોય તો પ્રકૃતિ. આવી રીતે સમસ્ત અમારા ભારતના 22 કરોડ યાદવો આ કાર્યમાં જોડાયેલા છે. બીજો એક આનો સંકલ્પ એવો છે કે જ્યારે 1962ના યુદ્ધની અંદર જે યાદવો શહીદ થયા એને આજે વીરાંજલિ આપવાનું. સાથે સાથે યાદવ કુળ હંમેશા જો ભારત માટે સમર્પિત હોય તો આજે અમે સરકાર આગળ એક રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે અમારી લાગણીઓ ત્યાં સુધી પહોંચે કે અમે સદાય ભારતની સરહદે રહેવા તૈયાર છીએ, લડવા તૈયાર છીએ. તો રેજિમેન્ટ માટે સરકાર થોડો વિચાર કરે, કારણ કે આહિર કુળની અંદર ભગવાન શ્રી કૃષ્ણથી ત્યારથી અમે સીધી લીટીના વારસદાર છીએ. જ્યારે અમારા ઈષ્ટદેવે હંમેશા ધર્મ માટે યુદ્ધ કર્યું હોય અને હંમેશા ભારતની રક્ષા માટે સદાય એને જો સુદર્શન ચક્ર ચલાવ્યું હોય તો આ એ જ જ્ઞાતિ છે કે મા ભારતીને સમર્પિત થવા માંગે છે. તો આજે અમે આપ સર્વની સાક્ષીએ એક મેસેજ આપવા માંગીએ છીએ. સરકારને પણ વિનંતી કરવા માંગીએ છીએ, ગવર્મેન્ટને પણ, કે રેજિમેન્ટ માટે થોડો વિચાર કરે. સદાય અમે આ સેવાની અંદર તત્પર છીએ. આ બાબતનો એક મુખ્ય અમારો અહેમ છે કે રેજિમેન્ટ માટે સરકાર શ્રી વિચાર કરે. પણ આ યાત્રાને યાદવ કુળ છે એ યાત્રાને ઉત્સવમાં એટલે અમે મનાવી રહ્યા છીએ કારણ કે આ ભારત દેશ આપણો છે. રેલીઓ કે આંદોલન કરી અને દેશની પ્રોપર્ટીને નુકસાન ન કરાય, પણ આપણે માટે દેશને સપોર્ટ કરવો જોઈએ. એવા અમે આ યોદ્ધાઓ છે, વીર યોદ્ધાઓ છે, સતત મા ભારતી માટે લડે છે. તો એના માટે પણ સરકાર શ્રી થોડું વિચાર કરે એવી અમારી રિક્વેસ્ટ છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું મરીન ફોર્સનો કાર્યક્રમ અને નેપાળી સમાજના પ્રમુખનું નિવેદન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો?
તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મરીન કમાન્ડો ફોર્સના એડિશનલ ડીજીપી અને પોરબંદર મરીન સેક્ટરના કમાન્ડરના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ગત 9મી સપ્ટેમ્બરે જામનગર જિલ્લાના સચાણા બંદર ખાતે સાગરખેડુઓની જનજાગૃતિ માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ અથવા સંભવિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે સાગરખેડુઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મરીન ટાસ્ક ફોર્સની કામગીરી વિશે જાણકારી આપવામાં આવી હતી. આ તકે સચાણાના સરપંચ, સાગરખેડુ સમાજના પ્રમુખ અને મરીન ગ્રુપના પીઆઈ તેમજ ફોજદાર સહિતના પોલીસ કર્મીઓ ઉપરાંત ફિશરીજ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ભારતના પડોશી દેશ નેપાળમાં હાલમાં ભારે અશાંતિનો માહોલ છે. નેપાળના લોકોએ ભ્રષ્ટ અને સત્તાને ચીપકી રહેલા નેતાઓ પર દોષ બોલાવી છે અને આગના બનાવો સહિતના તોફાનો ચાલુ છે. આ પરિસ્થિતિ વચ્ચે જામનગર ખાતે વસવાટ કરી રહેલા આશરે 21,000 જેટલા નેપાળીઓના સમાજના પ્રમુખ જપટરાજ જોશીએ એમ જણાવ્યું છે કે નેપાળમાં હાલના સમયે આવવા જવામાં તકલીફો ઊભી થાય એમ છે, માટે કોઈએ હાલમાં જામનગર નેપાળ વચ્ચે મુસાફરી કરવી ન જોઈએ. નેપાળની પરિસ્થિતિ અંગે નેપાળી સમાજના જામનગર પ્રમુખે ચિંતાઓ પણ વ્યક્ત કરી છે અને સાથે સાથે એમ પણ કહ્યું છે કે નેપાળમાં ભ્રષ્ટ નેતાઓ વિરુદ્ધ લોકોએ કરેલું આંદોલન યોગ્ય છે, પરંતુ તોફાની ટોળાઓએ જે સરકારી ઇમારતોને નિશાન બનાવી સળગાવી નાખી છે તે બાબતે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે. નેપાળી સમાજના આ પ્રમુખે નેપાળની હાલની સ્થિતિ અંગે આપેલી પ્રતિક્રિયા ટૂંકમાં પ્રસ્તુત છે. हाल 3 दिन में जो हो रहा है नेपाल में अभी बहुत स्थिति नाजुक है. अभी हमारा कर्फ्यू लगा दिया गया है. जो भी बाहर से विदेश से कोई भी आदमी आवे जावे उसके लिए अभी थोड़ा दिक्कत हो रही है. 2-3 दिन तक का वहाँ सफर न कीजिए, वही अच्छा है, क्योंकि अभी
कंफर्म नहीं हुआ है, नया सरकार का गठन नहीं हुआ और पुराना सरकार जो है वो पूरा ध्वस्त हो गया है। इसीलिए नया गठन करने में या नया संगठन करने में 2-3 दिन लगेगा। तब तक के लिए कर्फ्यू जारी कर दिया है, राष्ट्रपति शासन घोषित कर दिया है। इसीलिए कोई भी बाहर का आदमी का वहाँ जाके तकलीफ हो ऐसा नहीं करना, 2-3 दिन के लिए इतना धीरे रखना। और हम लोग जो जामनगर में रह के, गुजरात जामनगर में रह के नेपाली है, हम सुरक्षित है। यहाँ का सरकार हमको कोई दिक्कत नहीं है, हम लोग सुरक्षित है, सुरक्षित हम लोग महसूस करता है। और आने जाने वाला आदमी को थोड़ा तकलीफ है। इसीलिए कोई पक्ष नेपाल में जो हालात हुआ है उसका कोई पक्ष ठीक है, ठीक पक्ष ये है जो भ्रष्टाचारी नेता था उसका भंडाफोड़ हुआ, जो गरीब जनता, गरीब देश का नेता बड़ा था उसके लिए ठीक हुआ, इसका भंडाफोड़ हुआ। सब नेता को एक एक करके चुन चुन करके घर में आगजनी की, उसके लिए ठीक था। जो भी ठीक क्या है, जो सार्वजनिक स्थान में इसने जो नुकसान किया, जैसा सिंह दरबार प्राचीन काल से 400 साल पहला से एक बना हुआ चीज है, जैसा सभा मुख का सभासद, ये जो मेन सर्वोच्च अदालत, ऐसा चीज को जो तोड़फोड़, सार्वजनिक स्थल में जो तोड़फोड़ हुआ है उसके लिए हम लोग दुखी भी है। इसके लिए आप क्षमा है। उसके उपरांत जो भी आदमी ये उसमें जो मर गया है उसके लिए भी हम लोग दुखी है। एक नाजुक 15 साल से लेके 30 साल तक का युवा, 21 युवाले जेहन गुमाना पड़ा, इसके लिए हम लोग दुख भी है। હવે લેશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ, કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ। જામનગર તાલુકાના ધુતારપર ગામના 40 વર્ષના લક્ષ્મીબેન છગનભાઈ રાઠોડે પતિ સાથેની બોલાચાલી પછી ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી લીધી છે।
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના રાહુલ રામજીભાઈ સીતાપરાની 28 વર્ષની પત્ની પૂજાબેને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોળી ગામના 40 વર્ષના હમીરભાઈ બાવાભાઈ પરમાર કુંતી નદીમાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે. જામનગરના સબરજીતસિંહ બલજિંદરસિંહ ગુગનાનીને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. કલ્યાણપુર તાલુકાના જોધપુર ઉપાધ્યાય ગામના 30 વર્ષના રોહિત શામજીભાઈ સોનગરાનું બાઇક આગળ જતી કારમાં અથડાઈ જતા આ અકસ્માતમાં રોહિતનું મોત થયું છે. ખંભાળિયા નજીકના સલાયા ગામમાંથી પશ્ચિમ બંગાળનો એક શખ્સ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો ઝડપાઈ ગયો છે. જામનગરના રવિપાક ઝોન અને જ્ઞાનગંગા ઝોન હેઠળના સંખ્યાબંધ વિસ્તારોમાં આવતીકાલે શુક્રવારે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. આગામી 17મીએ વડાપ્રધાનનો જન્મદિવસ હોવાથી 16મી સપ્ટેમ્બરે બધી સરકારી પ્રાથમિક શાળાઓનો સમય 8 થી 11નો રહેશે અને ત્યારબાદ રક્તદાન શિબિરો યોજવામાં આવશે. યાત્રાધામ દ્વારકા શહેરમાં 10,000 જેટલા નંદીઓને સાચવવા માટે ₹50 કરોડના ખર્ચે આધુનિક નંદીઘર બનાવવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ભૂકંપના હળવા આંચકા વારંવાર આવી રહ્યા છે. ગઈકાલે બુધવારે સાંજે 5 વાગ્યે પણ વધુ એક વખત ભૂકંપનો આંચકો આવ્યો હતો, તેથી લોકોમાં ગભરાટ છે. 68 વર્ષના રમેશભાઈ ભનુભાઈ દત્તાણી તે રવિ અને રાજના પિતાનું અવસાન થયું છે. 98 વર્ષના કાંતમબેન દોલતરાય દોશી તે સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન અને જોશનાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શુક્રવારે સવારે 10 વાગ્યે પેલેસ દેરાસર ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું છે. 76 વર્ષના પ્રવીણાબેન સુરેશચંદ્ર વર્મા તે કનૈયાલાલના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલાક મતોની ખરીદી માટે કરોડો રૂપિયા અપાયાના આક્ષેપથી ચકચાર. ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ રદ કરવાની માંગણી કરતી અરજી ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ. 700 ટન સામગ્રી સાથેની ટ્રેન પૂરગ્રસ્ત પંજાબ તરફ રવાના કરતી ગુજરાત સરકાર. ભારત પરનું વિદેશી દેણું આ વર્ષે 10% વધીને ₹64 લાખ કરોડ થયાનો રિપોર્ટ. જામનગર નજીકના સગીરા પરના ગેંગરેપના 4 આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારતી અદાલત અને સગીરાને ₹5 લાખનું વળતર આપવા હુકમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.